ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને થતા અન્યાયને લઈને કોંગ્રેસ આવી મેદાનમાં અને કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની કામગીરીમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને સોંપવી જોઈએ, પરંતુ 520ને ચૂંટણી પંચે જવાબદારી સોંપી છે, તેમાંથી 200 તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો છે, જેના કારણે શિક્ષણ કાર્ય અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે। આ ઉપરાંત શિક્ષકોએ રજૂઆત કરી તો તેમને નોટિસ આપવામાં આવી, જો કે નોટિસ આપવાના બદલે રજૂઆત સાંભળીને ફેરફાર કરવો જોઈએ તેમ થયું નથી। 3 વર્ષની કામગીરી પછી તેમને જવાબદારીમાંથી મુક્ત થવું હોય તો તેમને છૂટા કરવા જોઈએ। આમ શિક્ષકોને થતી પરેશાનીને લઈને કોંગ્રેસે કરી રજૂઆત। શિક્ષકો સાથે અન્યાય કરવાનું બંધ કરો, શિક્ષકો સાથે અન્યાય કરવાનું નહીં ચલેગી, નહીં ચલેગી। हिटलरशाही ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही ये सरकार। નિયમ પ્રમાણે સર 3 વર્ષ પછી પણ એને છૂટા થવું હોય તો છૂટા થઈ શકે। અમારી સાહેબ લાગણી અને માગણી એ જ છે કે ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને એને બીએલઓની જેને જવાબદારી સંભાળી હોય એને સ્વૈચ્છિક રીતે કદાચ એમ કે મારે જવાબદારી નથી સંભાળી તો એને સ્વૈચ્છિક રીતે આપણે નિવૃત્ત કરવા પડે, પણ ભાવનગરમાં કમનસીબે 15 વર્ષથી સાહેબ બીએલઓની જવાબદારી સંભાળે। 520 ચૂંટણી કર્મચારી લેવાના હતા ચૂંટણી કામ માટે, એમાંથી 200 તો એમાંથી 200 ફક્ત શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લીધે, અન્ય ઘણા ડિપાર્ટમેન્ટો છે। હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાવનગરમાં આ શિક્ષકો એક સ્કૂલમાંથી 15 શિક્ષકો હતા, એમાંથી 9 શિક્ષકોને કામગીરી સોંપી। હવે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને ખાસ કરીને શહેરના કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય મનહરસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ, ભરતભાઈ, અન્ય આગેવાનો સાથે આજે કલેક્ટર સાહેબને એક શિક્ષકોનો અવાજ જે દબી દેવામાં આવ્યો છે, ખાસ કરીને ચૂંટણી કાર્યમાં ભાવનગરમાં 520 કર્મચારીને ચૂંટણી પંચને જરૂર છે, એમાંથી 200 શિક્ષકો ફક્ત ભાવનગર નગરપાલિકામાંથી જ લેવામાં આવ્યા છે। એનો મતલબ શું? બીજા અન્ય ડિપાર્ટમેન્ટ છે, જીઈબી છે, કલેક્ટર વિભાગ છે, મામલતદાર વિભાગ છે, અન્ય વિભાગ છે, એમાંથી કેમ ન લેવામાં આવે? પણ ખાસ કરીને ભાવનગરના 200 શિક્ષકમાં એક સ્કૂલમાં તો એવું થયું છે જે 15 શિક્ષકો છે એમાંથી 9 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે, તો એ સ્કૂલનું તો કાર્ય ઠપ થઈ જશે। અનેક બનાવો એવો બન્યા છે કે એક કપલ, એક દંપતીને જવાબદારી આપી છે, તો એના બાળકોની સારસંભાળ કોણ રાખશે જવાબદારીમાં જશે? તો ત્યારે અમે કલેક્ટરને વિનંતી કરી છે કે અમારા શાસન અધિકારી છે એની સાથે વાતચીત કરી અને એ નામ આપે તો હું એવું માનું છું દરેક સ્કૂલમાંથી 2-3 કર્મચારી જવું જ પડે। હું પણ માનું છું કે ચૂંટણીની જવાબદારીમાં બધાએ જવું પડે સરકારી ગવર્મેન્ટને, પણ 2-3 શિક્ષક જાય તો બધી સ્કૂલનું સમતોલ જળવાય રહે। પણ કમનસીબે અનાવડતના કારણે ભાવનગરના શિક્ષણ બગાડવા માટે મને એવું લાગે છે આ ચૂંટણી પંચના સરકાર કરી રહી છે। એટલા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને હું એક શિક્ષણ સમિતિના સદસ્ય તરીકે રજૂઆત કરવા આવ્યો છું કે